તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ગણિત બેઝિક વિષયનું એસાઇનમેન્ટ. અને આ એસાઇનમેન્ટની વાત આપણે કરીએ ને તો મિત્રો આ એક પ્રકારનું બ્લુ પ્રિન્ટ છે અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયારી કરી રહ્યા છીએ. એટલે જે ચેપ્ટરમાંથી જેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાય છે એવા તમામ પ્રશ્નોને આપણે સોલ્વ કરી રહ્યા છીએ. ચાલો, હવે મિત્રો પહોંચી ચૂક્યા છે આપણે ચેપ્ટર નંબર 13 સુધી. આપણે અત્યાર સુધીના વિડીયોમાં 1થી લઈને 12 ચેપ્ટરના જેટલા પણ પ્રશ્ન પૂછાવાના છે એવા તમામ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી ચૂકેલા છે. જે પણ વિદ્યાર્થીઓ પરફેક્ટલી બધા જ વિડીયો જોવે છે, બધા જ દાખલા કરે છે, એમને મિત્રો 100% એક્ઝામમાં ફરક પડવાનો છે અને સારામાં સારા માર્ક્સ એ વિદ્યાર્થી લાવવાના છે અને મને યાદ કરવાના છે. હું મિત્રો ચેલેન્જ આપું છું, બરાબર છે? કારણ કે આપણે દાખલા એવા પ્રકારના તમને સોલ્વ કરાવેલા છે ને કે જે આઈએમપી છે ને એક્ઝામમાં આવવાની સંભાવના એની ઘણી બધી છે. મિત્રો જો દાખલા નહીં પણ આવે ને પણ તમે રીત શીખ્યા છો ને તો પણ તમને એની સિવાયના દાખલા પણ આવડી જશે, એવી પણ મારી પૂરેપૂરી મિત્રો તમને ચેલેન્જ છે. તમે કરી જ શકશો કારણ કે આપણે દરેક પ્રકારના દાખલાને લીધેલા છે. દરેક પ્રકારના દાખલા આપણે અહીંયા લીધેલા છે, સમાવેલા છે અને એની પ્રેક્ટિસ પણ કરાવેલી છે, બરાબર છે? એટલા માટે મિત્રો આપણા જે બધા આ બ્લુ પ્રિન્ટના જે વિડીયો છે ને એ એટલા માટે મિત્રો વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, વધારે વાત નહીં કરતા હવે પહોંચી ચૂક્યા છે આપણું મોસ્ટ આઈએમપી, બરાબર ને? જે વિદ્યાર્થીઓ બેઝિક મેથ્સમાં છે, અને જેમને મિત્રો સારામાં સારા માર્ક્સ ખેંચી જ લેવા છે એના માટે ચેપ્ટર આંકડાશાસ્ત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? કારણ કે મિત્રો આ ચેપ્ટરમાંથી ઘણા બધા માર્ક્સનું એક્ઝામ પેપરની અંદર પૂછાતું હોય છે. અને આ જ ચેપ્ટર એવું છે જેમાં તમને 1 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય છે, 2 ગુણના પ્રશ્ન પણ પૂછાય છે, 3 ગુણના પ્રશ્ન પણ આવશે અને 4 ગુણના પ્રશ્ન પણ આવશે. એટલે દરેક વિભાગમાં મિત્રો આ ચેપ્ટરના પ્રશ્ન તમને જોવા મળવાના છે. અને એવા તમામ પ્રશ્ન જે તમને પૂછાવાના છે એવા તમામ પ્રશ્નોની ચર્ચા, એ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને સોલ્વ કેવી રીતે કરવાના, આ તમામને આપણે શીખવાના છે, બરાબર છે? એટલે હવે આજ પછીના 4 વિડીયો આપણા આંકડાશાસ્ત્રના હશે. અને મિત્રો તમામ વિડીયોઝ તમે જોજો. આપણે બધા જ આઈએમપી ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે અને એ તમે સોલ્વ કરશો, ભલે એક ક્વેશ્ચન બેઠા નહીં પૂછાય પણ તમે એને સોલ્વ કર્યા હશે તો એની સિવાયના ક્વેશ્ચનને પણ તમે સોલ્વ કરી શકશો, એવી મિત્રો મારી તમને બધાને ખાસ સલાહ છે. ચાલો આગળ જોઈએ છે આપણે આપણો પહેલો દાખલો કેવો પ્રકારનો. જો કે ભાઈ, જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 હોય તો x + y નો સરવાળો કેટલો થાય? હવે જો મિત્રો મધ્યક એટલે શું? તો કે મધ્યક એટલે બધી સંખ્યાનો સરવાળો છેદમાં સંખ્યા. તો જો 6 + 7 + x + 8 + y + 14 કેટલી સંખ્યા છે? તો કે ભાઈ 1, 2, 3, 4, 5 ને 6. 6 અને કેટલો મધ્યક છે એનો? તો કે ભાઈ 9 એનો જવાબ છે. એટલે અહીંયા 9 આપતા હશે. 9 × 54, બરાબર? ચલો 6 ને 7 13, 13 ને 8 કરો એટલે 21, 21 ને 14 કરો, 21 ને 14 કરો એટલે 35, બરાબર છે? 35 પ્લસ આ x રહી ગયો અને y, x + y. 35 ને આગળ નાખો એટલે 54 માઇનસ 35 બરાબર x + y. તો x + y બરાબર કેટલા આવશે? અહીંયા 19 આવશે. આનો માઇનસ કરો એટલે x + y બરાબર 19. લો, દાખલાનો થઈ ગયો જવાબ પૂરો. આવું જ આપણે કરવાનું છે. આગળ જઈએ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ડાયરેક્ટ બેઠું સૂત્ર પૂછાય તો n + 1/2. યાદ રાખજો, જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક પૂછે તો n + 1/2. તમને પૂછે પ્રથમ n અયુગ્મિત સંખ્યાઓનો મધ્યક પૂછે તો n + 2 કરી નાખવાનું. એટલે કે એક સંખ્યા છોડીને આપણે ભાગવાનું છે, બરાબર ને? એટલે n + 2/2. આ પણ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય. બહુલક મતલબ કે 43 સંખ્યા વધારે વાર આવી રહી છે, બરાબર ને? જો અહીંયા એક વાર તો અહીંયા છે જ, બરાબર? એટલે વધારે વાર આવી જોઈએ મતલબ કે આ જગ્યાએ પણ 43 જ હશે. એટલે કે x ની કિંમત કેટલી છે આપણી? 43. 43 આપણી કિંમત x ની છે અને +3 પાછળ આવે છે લટકીને. 43 + 3 કરો એટલે 46 થઈ જાય. આ 46 આપણો જવાબ થશે. 46 આપણો અહીંયા
જવાબ આપણને મળી જાય છે. આગળ જઈએ છે વર્ગ 30 અને 40ની મધ્ય કિંમત. જો તમે જુલાઈ 22માં પૂછાયેલો પ્રશ્ન છે, કેટલો સિમ્પલ ક્વેશ્ચન. જો તમે કે ભાઈ 30 અને 40 વચ્ચે કઈ સંખ્યા આવતી હશે, તો કે બરાબર સેન્ટરમાં 35 આવતા હશે. જો આવું પણ ખબર ના પડે ને તો શું કરવાનું, પ્લસ કરી દેવાનું. 30 + 40 કરવાના, એના પછી અડધા કરી દેવાના, ભાગ્યા 2 કરી દેવાના. તો 40 ને 30 70, 70ના અડધા કરો એટલે 35 થઈ જાય. સો 35 ઇઝ અવર રાઈટ આન્સર. નેક્સ્ટ છે, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે તમને મિત્રો કિંમત આપેલી હોય તો તમે ક્યારે સોલ્વ કરી શકો, જ્યારે તમને સૂત્ર ખબર હોય. તો આપણને x બારના સૂત્ર ખબર હોવી જોઈએ. ચલો કયા કયા સૂત્ર છે, તો પહેલું સૂત્ર છે મિત્રો સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ એકદમ સિમ્પલ સૂત્ર છે. જ્યારે રકમ પણ એકદમ સિમ્પલ હોય તો આ સૂત્ર વાપરવાનું. સૂત્ર બીજું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. બસ આ સૂત્ર નંબર બીજું. અને સૂત્ર નંબર ત્રીજું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આ 3 સૂત્ર તમારે મોઢે કરવાના છે. આ 3 સૂત્રોને ડાયરેક્ટ મૂકીને તમારે જવાબ આપવાનો હોય એવો એક દાખલો તો હશે અને હશે જ. જોઈ લેજો. બરાબર છે મિત્રો. એટલા માટે તમને ખાસ વારાફરતી કહું છું કે એની પ્રેક્ટિસ કરી લેજો. ચલો આપણે કિંમતો મૂકીએ. આપણને આપ્યું છે fi xi ની કિંમત 245 છેદમાં fi છે આપણો 100. આના ભાગ પાડો એટલે 2.45 થાય. 2.45 આપણો મધ્યક થશે. નેક્સ્ટ દાખલો, જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 x બાર બરાબર 18 તો z. આવું પણ ખાસ પૂછાઈ જાય છે. તમારે સૂત્ર મોડે કરવું પડશે કે ભાઈ z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા x બાર. બસ આટલું ખાલી મોડે કરજો. ફરીથી કહું છું, z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. હવે આમાં કંઈ નહીં, ખાલી કિંમત ગોઠવવાની. 3 ના 3, મધ્યસ્થની કિંમત છે 15 માઇનસ 2, મધ્યકની કિંમત છે 18, 15 તરી 45, 18 દુ 36, અહીંયા 5 ને અહીંયા 4 એટલે કેટલા વધશે, 9 વધશે. સો બહુલક કેટલા મળશે આપણને, બહુલક મળશે આપણને 9. બહુલક મળશે આપણને 9. આગળ વિકલ્પ પૂછી શકે આવી રીતે, એકદમ સિમ્પલ વિકલ્પ. બરાબર કે ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. મધ્યક તો કે ભાઈ છે, મધ્યસ્થ એ પણ છે, બહુલક એ પણ છે, વિસ્તાર નથી. એટલે આપણો જવાબ શું આવશે, વિસ્તાર. વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. વિસ્તાર જે છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. આગળ સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ આ પણ આની જેવું જ છે. સૂત્ર આની પર જ આવેલું છે. z બરાબર 3m 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા મધ્યક. આ સૂત્ર થોડુંક આપણે ઇન્ટરચેન્જ કરીએ ને તો આપણને આવું કંઈક મળે, z ઓછા મધ્યસ્થ અહીંયા મધ્યસ્થ ઓછા x બાર. તો તમારે અહીંયા શું મૂકવું પડે, 2 મૂકવા પડે. તો અહીંયા જવાબ શું આપણો આવશે, 2. આપણો આન્સર શું આવશે અહીંયા 2. આ પણ તમારે ગોખી નાખવાનું, યાદ ન રહેતો તમે આ ગોખી શકો છો. આગળ નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ કયો છે. બહુલક વર્ગ એટલે આમાંથી કઈ સંખ્યા મોટી દેખાઈ રહી છે, તો કે 25. અને 25નો બહુલક વર્ગ કયો, તો કે 60 થી 70, 60 થી 80 આપણો જવાબ થશે. જે સંખ્યા મોટી દેખાય આપણને આવૃત્તિમાં મોટી દેખાય ને એનો વર્ગ, એને બહુલકીય વર્ગ કહેવામાં આવે છે. નેક્સ્ટ દાખલા પર જોઈએ છે. મધ્યકના સૂત્ર x બાર બરાબર આપણે વાત કરી ચૂક્યા એવી રીતે કે આ સૂત્રમાં di એટલે શું. જોજો di નો મતલબ થાય છે મિત્રો આપણું જે xi છે એને આપણે a માંથી માઇનસ કરવાનું, એ di મળે. પણ તમને ui નું પૂછે કે ભાઈ ui એટલે શું, તો ui એટલે xi માંથી a તો માઇનસ કરવાનું, પણ એને ભાગ્યા પાછા આપણે h પણ કરવાના. એટલે તમારે આ બે સૂત્ર ખાસ મોડે કરી નાખજો. આ પણ એક્ઝામમાં આવી શકે. di બરાબર xi માઇનસ a અને ui બરાબર xi માઇનસ a ભાગ્યા h. જોઈ લેજો, સમજી લેજો અને આપણે ઓપ્શનને અત્યારે ચેક કરી લઈએ છીએ ઉપર કયો ઓપ્શન સાચો છે આપણો. તો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો છે. xi માઇનસ a એટલે di આપણને મળે છે. આગળ મધ્યકના સૂત્રમાં x બાર જો આપણે અત્યારે વાત કરીએ ને uiની કિંમત મેળવવાની છે,
તો આ રહી મળી ગઈ xi માઇનસ એ છેદમાં h. ક્લિયર છે? આવી રીતે આપણે પ્રેક્ટિસ કરેલી હોય ને તો ક્યારેય મિત્રો ટાઈમ પણ ન બગડે અને તરત ને તરત આપણું કામ થઈ જાય. શાંતિથી લખીને આવીએ ને તો આપણું પેપરમાં છેલ્લે ટાઈમ આપણને મળે. આગળ બહુલકના સૂત્ર z બરાબર l પ્લસ, અહીંયા સૂત્ર તમને ખબર જ છે તેવી રીતે વાંચવાની કંઈ જરૂર નથી. f0 એટલે શું? તો તમને યાદ છે ને કે બહુલકીય વર્ગ હોય ને એને આપણે f1 કહીએ. બહુલકીય વર્ગનો આગળનો વર્ગ છે એને આપણે f0 કહીએ છીએ અને બહુલકીય વર્ગની પાછળનો વર્ગ જે છે એને આપણે f2 કહીએ છીએ. એટલે આગળની આવૃત્તિ દેખાય ને એ આપણો જવાબ આ સી છે. આપણો જવાબ બનશે કે ભાઈ બહુલક વર્ગની આગળની આવૃત્તિ, બહુલક વર્ગથી આગળની જે આવૃત્તિ છે સાહેબ એ આપણું f0 થશે. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવેલી છે: 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3. તો બહુલક કયો છે? આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન, માર્ચ 22ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. જે સંખ્યા વધારે વાર આવતી હોય, જો તમે અહીંયા 2 એક વાર આવે છે, બીજી વાર ને ત્રીજી વાર 2 આવે છે, ચલો એટલે 2 3 વાર આવે છે, પછી 3 1 અને 2 વાર જ આવે છે, 4 એક જ વાર આવે છે, 5 એક જ વાર આવે. એટલે મતલબ કે બે સંખ્યા જે છે આ 2 એ 3 વાર આવે છે. વધારે વાર જે સંખ્યા આવતી હોય ને એને બહુલક કહેવામાં આવે, એને બહુલક કહેવામાં આવે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક, જ્યારે પ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક પૂછે ને તો એનું સિમ્પલ સૂત્ર છે n+1 છેદમાં 2. એનની કિંમત કેટલી છે? તો કે ભાઈ 10 છે. 10 + 1 છેદમાં 2. 10 + 1 એટલે 11, 11 છેદમાં 2 એટલે અહીંયા 5.5 થશે. 5.5 ક્યાં છે ભાઈ? આ રહ્યા 5.5 આપણો અહીંયા જવાબ થાય છે. જુલાઈમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. આ જુલાઈમાં પૂછાયેલો ક્વેશ્ચન તમારી સામે તમને દેખાઈ રહ્યો છે. 15મો ક્વેશ્ચન જુઓ. નીચે આપેલી માહિતીનો બહુલક વર્ગ એટલે જે સંખ્યા મોટી હોય એને પકડવાની. આમાંથી 32 સંખ્યા મોટી છે એટલે ઉપરની સંખ્યા 30 અને 40 છે ને એ આપણો બહુલકીય વર્ગ કહેવામાં આવે. તો 30 અને 40 આપણો અહીંયા બહુલકીય વર્ગ થાય છે. 30 40 જે છે એ આપણો બહુલકીય વર્ગ થાય છે. 16મો ક્વેશ્ચન છે. કોઈ માહિતી માટે z બરાબર 15, x બાર બરાબર 15. ઓકે, તો આ મેળવી લઈએ. સૂત્ર તો ખબર જ છે કે ભાઈ z બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ ઓછા 2 ગુણ્યા x બાર. ચલો z ની કિંમત જાણીએ છીએ 15, 3 ના 3, m ના m, 2 x આપણને x બાર આપેલું છે 15, તો 15, 15 ના 15 માઇનસ 3m, 15 દુ 30, -30 આગળ આવી જાય એટલે 15 + 30 બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ. 15 ને 30 45 અને છેદમાં 3 આવી જાય. 45 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 15. આ 15 આપણો જવાબ થશે. 15 દેખાય છે ને? આ રહ્યા. તો મધ્યસ્થ કેટલા મળશે આપણને? મધ્યસ્થ આપણને 15 જવાબ મળશે. આગળ જઈએ છે. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક આપણને આપેલો છે, તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ એટલે n+1 છેદમાં 2 અને આની કિંમત આપણને આપેલી છે કેટલી? આ રહી 17n ના છેદમાં 33. કરો ક્રોસ ગુણાકાર. 33 ગુણ્યા n એટલે 33 થાય, પ્લસ 33 એકા 33 બરાબર 17n ગુણ્યા 2 એટલે 17 દુ 34n. 33n ને આગળ પાછળ જવા દઈએ તો 33 બરાબર 34n અને આ છે માઇનસ બનશે 33n. તો 33 બરાબર કેટલા આવશે? 1n. તો n બરાબર કેટલા મળી ગયા આપણને? 33. આ 33 આપણો જવાબ થાય છે. આગળ જો અવલોકનો 5, 12, 8, 15, 16, 21 અને x નો મધ્યક 13 હોય તો ફરીથી બધાનો પ્લસ કરવો પડશે. 5 + 12 + 8 + 15 + 16 + x આ બધાનો મધ્યક જે ખરો ને એ 13 છે. એ 13 છે. તો x શોધવાનો છે. સંખ્યાઓ કેટલી ગણી લઈએ આપણે? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 સંખ્યા છે. 13 × 91, 91 બરાબર 12 ને 5 17,
17 ને 8 કરો એટલે 18, 19, 20, 21, 22, 23, 24 ને 25, 25 ને 15 કરવાના, 25 ને 15 કરો એટલે 40, 40 ને બીજા અહીંયા 40 થયા ને, લખી લ્યો બરો 40, 16 ને 21 નો સરવાળો કરીએ તો 6 ને 1 7, 2 ને 1 3, 37 પ્લસ એક્સ, તો 91 બરાબર 40 પ્લસ 37, 40 ને 40 80, 80 માઇનસ 3 એટલે 77 પ્લસ એક્સ. આને આગળ જવા દઈએ તો 91 માઇનસ 77 કરવાના, એ આપણો જવાબ થશે. 91માંથી 77 ને માઇનસ કરશું તો આપણને મળશે 11 માઇનસ 7 એટલે 4, 8 માઇનસ 7 એટલે 1, 14 આપણને મળે છે. તો એક્સ બરાબર એક્સની કિંમત કેટલી મળી આપણને? 14. આ આપણો જવાબ થઈ ગયો. ક્લિયર છે મિત્રો? તો આ દાખલા હતા જે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી જ ક્યાંક તમને એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ જાય એવી પણ સંભાવના છે, અથવા આમાંથી ન પૂછાય તો પણ તમને મિત્રો આ તમે જો પ્રેક્ટિસ કરી હોય ને પરફેક્ટલી, તો આની જેવા દાખલા પૂછાય બીજા એ પણ તમે સરસ રીતે પૂરા કરીને આવી શકો છો. ક્લિયર છે મિત્રો? તો જે પણ વિદ્યાર્થીઓને વિડીયો ગમ્યો હોય એ તમામ વિદ્યાર્થીઓ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર પણ કરજો, અને મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો. મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 2 ગુણના પ્રશ્ન કેવા પૂછાય છે એની ચર્ચા કરીશું.